નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના। સૌપ્રથમ મહત્વના સમાચારની વાત કરી લઈએ તો હાલમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। લોકસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન હાલ સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે। હજુ પણ પૂરજોશમાં મતદાન ચાલી રહ્યું છે। જે રીતે પૂરજોશમાં તમામ પાર્ટી પ્રચાર કરી રહી હતી ત્યારે મતદારો આજે તે લોકોનું ભાવિ નક્કી કરશે। શાંતિપૂર્ણ રીતે મતદાન હાલમાં ચાલી રહ્યું છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે। લોકસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન સૂર્યદેવે દર્શન આપી દીધા છે। 40 ડિગ્રીનું તાપમાન છે। હવે જોવાનું રહેશે કે મતદારોનો જે મિજાજ છે તે કઈ તરફ છે, કઈ પાર્ટી તરફ છે। ભાજપ એક તરફ જીતના દાવા કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસનું જે ગઠબંધન છે ઇન્ડિયા એલાયન્સ તે પણ પોતાની તાકાત પૂરજોશમાં બતાવી રહ્યું છે। પરંતુ મતદાર નક્કી કરશે કે મારે બટન કઈ તરફ દબાવવું છે અને વિકાસની વાત હોય કે પછી ગેરંટીઓની વાત હોય, પણ મતદાર ખૂબ જ શાણા છે અને તે જ નક્કી કરશે કે આ વખતે મારે કઈ તરફ મતદાન કરવું છે, કયા ઉમેદવારને પસંદ કરવો છે। અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો લોકસભા ચૂંટણી વચ્ચે વીવીપેટને લઈને સૌથી મોટા સમાચાર છે। જે રીતે અરજી કરવામાં આવી હતી ત્યારે વીવીપેટ મામલે તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે। બેલેટ પેપરની જે અરજી હતી અને તેની માંગ હતી તે માંગને લઈને તમામ અરજીઓને પણ ફગાવી દેવામાં આવી છે। તો સૌથી મોટો નિર્ણય અને બેલેટ પેપરની માંગને લઈને પણ સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવી છે। લોકસભા ચૂંટણી વચ્ચે વીવીપેટને લઈને સૌથી મોટા સમાચાર। તો સહયોગી કામેશ જોડાશે આ મુદ્દાને લઈને। કામેશ, બેલેટ પેપરની માંગની અરજી પણ ફગાવાય છે, વીવીપેટની અરજી પણ ફગાવાય છે, સૌથી મોટો નિર્ણય લીધો છે સુપ્રીમ કોર્ટ તરફથી। બિલકુલ હિના, ચોક્કસથી આપને જણાવી દઉં કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ પર વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલ એટલે કે વીવીપેટ સાથે 100% વોટ વેરિફિકેશનની જે માંગ કરતા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો ચુકાદો આપવામાં આવ્યો છે। આ ચુકાદાની જો વાત કરવામાં આવે તો કોર્ટે વીવીપેટ સ્લીપના મેચિંગ સંબંધિત જે તમામ અરજીઓ કરવામાં આવી હતી તે તમામ અરજીઓને ફગાવી દીધી છે। આ સાથે જ સુપ્રીમ કોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે ભવિષ્યમાં વીવીપેટ સ્લીપમાં બારકોડ પર પણ વિચાર કરવો જોઈએ। ખૂબ મહત્વપૂર્ણ બાબત કહી શકાય છે, કારણ કે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માગણી સ્વીકારી નહોતી। વીવીપેટની જો હિના વાત કરવામાં આવે તો વીવીપેટ એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે। આના દ્વારા મતદારો જાણી શકશે કે તેમનો મત એ જ વ્યક્તિને ગયો છે કે જેને તેમણે મત આપ્યો છે। છેલ્લી સુનાવણીની જો વાત કરવામાં આવે તો છેલ્લી સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે વીવીપેટ સાથે ઈવીએમ દ્વારા પડેલા મતોની ચકાસણી કરવાની વિનંતી કરી અરજી ઉપર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો। પરંતુ અત્યારે જે માહિતી મળી છે તે પ્રમાણે જે આ બાબત સામે આવી ને જેને લઈને ચોક્કસથી કહી શકાશે કે ઈવીએમને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। બેલેટ પેપરથી મતદાન હવે નહીં થાય અને વીવીપેટ વેરિફિકેશન માટેની તમામ અરજીઓને ફગાવી દેવામાં આવી છે। જી કામેશ, આભાર। લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 88 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે। મતદાનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી તો મણિપુર સહિત સંવેદનશીલ પોલીસ બૂથ પર મતદાનને લઈને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। મતદાન શરૂ થતાની સાથે જ પોલિંગ બૂથ પર કામગીરી શરૂ કરવામાં આવી હતી અને લોકો મતદાન શરૂ થતાની સાથે જ લાઈનમાં જોવા મળ્યા હતા। બીજી તરફ મતદાનને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની 88 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે। ત્યારે મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે પછી સ્ટાર, તમામ લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે બેંગલુરુ બેઠક પરથી મતદાન કર્યું છે। કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે।
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ મત નાખવા પહોંચ્યા હતા અને મત આપ્યા બાદ તમામને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિનંતી પણ કરી હતી. ઝાલોર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતે પણ પોતાના મતક્ષેત્રમાં પહોંચીને મતદાન કર્યું હતું. તો બીજા ફેઝના 12 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ થઈને 88 બેઠકો છે અને આ 88 બેઠકો ઉપર ઘણા એવા દિગ્ગજ નેતાઓ છે જે લોકોનું ભાવિ નક્કી થશે અને આ ભાવિ મતદાર નક્કી કરશે. 2019ની આપણે બીજા ફેઝની વાત કરીએ કે ત્યાં કેટલી ટિકિટ કોના ફાળે ગઈ હતી તો ભાજપને 50, કોંગ્રેસને 21 સીટો મળી હતી જ્યારે અન્યને 9 સીટો મળતી દેખાઈ રહી છે. 2019ની વાત છે. આ વખતે રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી હોય કે પછી અન્ય સ્ટાર પ્રચારક પૂરજોશમાં દાવો કરી રહ્યા છે કે પાર્ટી અમારી જ જીત થશે. એક તરફ ગેરંટી આપવામાં આવે છે તો બીજી તરફ એવો વિશ્વાસ લોકોને ઊભો કરવામાં આવે છે કે અમારી સરકાર આવશે તો પછી તમને તમારે માંગેલી જે પણ માંગો છે તમામ માંગોને પૂરી કરવામાં આવશે, ડેવલપમેન્ટ કરવામાં આવશે. પણ આખરે બટન મતદારોએ દબાવવાનું છે અને હવે મતદારો નક્કી કરશે કે અમારી જે માંગ છે છેલ્લા 5 વર્ષમાં અમારી માંગ પૂર્ણ થઈ છે, નથી થઈ, કે આ વાયદા સાચા પડ્યા છે કે પછી વાયદા ખોટા કરવામાં આવ્યા છે. આ તમામને લઈને એટલે સવારે 7 વાગ્યાથી મતદાન તો થઈ રહ્યું છે પરંતુ સૂર્યદેવ નીકળી ચૂક્યા છે અને 40 ડિગ્રી છે પણ મતદારોનો પારો કઈ તરફ છે એ જોવાનું રહેશે. આપણી સાથે ગેસ્ટ જોડાયેલા છે, કોંગ્રેસમાંથી છે કપિલ દેસાઈ અને સાથે જ પ્રશાંત ગઢવી છે, જીગર દોશી છે, એનાલિસ્ટ જ્યોતિબેન અમીન આપણી સાથે ઓનલાઈન જોડાયેલા છે. પ્રશાંતભાઈ, 40 ડિગ્રી છે, તડકો હવે ધીરે ધીરે નીકળી ગયો છે, પારો કઈ રીતે રહેશે મતદારોનો? સવારથી જે રીતે અત્યાર સુધી જોઈએ છે અને આંકડા જે સામે આવ્યા છે તેને લઈને વાત કરીએ તો સિઝન બદલાય અને ગરમીનો માહોલ બને એમ રાજકીય સિઝન બદલાતી નથી. તકલીફ ત્યાં છે. એટલે એનો પારો જે લાગવો જોઈએ એ પારો ગ્રાઉન્ડ ઉપર આપણને દેખાતો નથી. આ વખતે સંભાવ, કારણ કે ગઈ વખતે 2014માં સોશિયલ મીડિયાનો વેવ ચાલ્યો અને એન્ટી ઇન્કમ્બન્સી ભ્રષ્ટાચારનો વેવ ચાલ્યો. 2019માં પુલવામાનો ડબલ વેવ ચાલ્યો. એમાં આ વખતે ચાલુ કશું થયું નહીં. આપણે બી રાહ જોતા હતા જાન્યુઆરીમાં કંઈક થાય, ફેબ્રુઆરીમાં કંઈક થાય, માર્ચમાં કંઈક થાય, કશું થયું નહીં. એટલે જે વેવ પકડાવો જોઈએ ના પકડાવો. એટલે આને શું વેવ ઇલેક્શન ગણવું કે શું ગણવું? ઓવરઓલ પારો બરાબર છે. આપણે સવારે બી વાત થઈ કે 7 થી 9માં મહિલા વર્ગ થોડો ઓછો નીકળે મતદાન કરવા માટે અને 10 થી 12માં વધારે નીકળે. અને આ બધા એવા પ્રદેશ તમે જુઓ જ્યાં જ્યાં ચૂંટણી છે, અમુક રાજ્યો 100% જેમ હિન્દી બેલ્ટથી માંડી અમુક રાજ્યો જ્યાં મહિલા પુરુષ સાથે બધી રીતે નીકળતા હોય સવારમાં વોકિંગથી લઈને બીજા બધામાં, જ્યારે આ બધા વેસ્ટ બંગાળ, બિહાર, યુપી, રાજસ્થાનની અમુક સીટો જ્યાં હાઉસવાઈફ વધારે હોય છે તો એ લોકો મતદાન બપોરે એટલે 10 થી 12માં કાં સાંજે 4 થી 6માં વધારે પ્રિફર કરતા હોય છે. એટલે અત્યારે ડેફિનેટલી આ પારો ઓછો રહેવાનો હોય છે અને આપણને 12 વાગ્યા સુધીમાં 10 થી 12નું જે ટકાવારી મળે અને સાંજે જે ટકાવારી એની ઉપર આપણે ચર્ચા કરીશું. આજની ઘણી બધી અમે ચર્ચા ક્યારના જે કરી રહ્યા છે ઘણી સીટોની કરી. એક સીટ હું ભૂલી જતો એટલે મને યાદ આવી કે રાજસ્થાનમાં બાડમેર સીટ જ્યાં અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી, એ એટલું મોટું નામ, અપક્ષના ધારાસભ્ય છે, મૂળ ભાજપના આમ સમર્થક, પણ ભાજપે કંઈક એમનું કંઈક નાનું મોટું અપમાન કર્યું અને અમુક સ્પેશિયલ એક લેટર જાહેર થયો જેમાં પણ છતાંય નરેન્દ્ર મોદીના તો વખાણ કરે છે. વખાણ કરશે પણ એટલે આ એવા વ્યક્તિ છે કે કઈ સમર્થન જાહેર ના કરે. માનો કે એક સીટ બીજેપીને ખૂટતી હશે 273માં તો એ રવિન્દ્ર ભાટી નહીં આપે, એ ચોક્કસ છે, કારણ કે એને એની જનતાએ ઉભા કર્યા છે આમ જોવા જાવ તો. અને સામે કૈલાશ ચૌધરી એ મંત્રીમંડળમાં ઓલરેડી અત્યારે ચાલુ છે, એટલે મંત્રીમંડળમાં રહી ચૂક્યા છે, સામે ફાઇટ આપી રહ્યા છે. એટલે ત્યાં છે ને અપક્ષ વર્સિસ બીજેપીની ડાયરેક્ટ ફાઇટ દેખાઈ રહી છે. અને રવિન્દ્ર ભાટી નામ જ એટલું મોટું છે કે ખરેખર કાંટેકી ટક્કર બની છે. એટલે કોંગ્રેસ આમ તો હું તો એવું કહું છું સમર્થન જાહેર કરી દેવું જોઈએ ત્યાં. અને કોંગ્રેસ જે નાની મોટી ભૂલ કરી રહી છે અત્યારે, આ ક્યાંક ને ક્યાંક આવા સમર્થકોને સમર્થન જાહેર કરી દેવું જોઈએ. જેવી રીતે અહીંયા બીએસપીના ઉમેદવાર હતા આપણા સુરતના, એમને પકડી લીધા હોત કોંગ્રેસે તો કદાચ ચૂંટણી લાઈવ રહી હોત. પણ હવે ત્યાં જે થઈ ગયું ગુજરાતની ચર્ચા આપણે ગુજરાતના દિવસે કરશું. ઓવરઓલ તમે સમજો તો મુદ્દાઓ ખરેખર ક્યાંક પાછા ભૂસાઈ ગયા અને ટેક્સની પાછી વાતો આવી ગઈ, હિન્દુ મુસ્લિમની વાત આવી ગઈ, ભ્રષ્ટાચારની વાત આવી ગઈ, શહેજાદાઓની વાતો આવી ગઈ. એટલે મને ખબર નથી, બંને જણાએ બહુ સારા કામ એમની રીતે કર્યા છે જેવી જરૂરિયાત હતી એ પ્રમાણે. જી જી જી
કપિલભાઈ, જેમ પ્રશાંતભાઈએ કહ્યું કે મુદ્દા આ વખતે ખોવાઈ ગયા છે, પણ કોંગ્રેસ માટે આપણે વાત કરીએ તો મુદ્દા ઘણા બધા હતા, વિરોધ માટે હોય કે પછી જનતાની સામે લઈ જવા માટે, પણ લાગે છે કે એ મુદ્દા કોંગ્રેસે એટલા ઉઠાવ્યા છે? મુદ્દા ખોવાય નથી, બહુ મહત્વપૂર્ણ મુદ્દાઓની આ ચૂંટણી છે અને કોંગ્રેસે હંમેશા આ ચૂંટણીને મુદ્દાઓથી ખોવાવા નથી દીધી. આ દેશના મુદ્દા શું છે અત્યારે? સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે બેરોજગારી, સેકન્ડ નંબરનો મુદ્દો છે મોંઘવારી, એના પછીનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે કે આ દેશનું લોકતંત્ર અને સંવિધાનને બચાવવું. કારણ કે તમે જુઓ, ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે આ ઇલેક્શન લડી રહી છે, આપણે સુરતની અંદર તો ખાલી એક એક્ઝામ્પલ જોયું છે. આ લોકોની સ્ટ્રેટેજી રહી છે કે આ લોકો ટેસ્ટિંગ કરે. સુરતમાં ટેસ્ટિંગ થયું કે શું આપણે આ રીતે પણ ચૂંટણીઓ જીતી શકીએ? શું આપણે લોકશાહીની અંદર આ રીતે સામેલા પક્ષે રહેલા ઉમેદવારોને ટેકેદારોને તોડીને મરોડીને એને વિડ્રો આ ટેસ્ટિંગ હતું. આ ખૂબ જવાબદારીપૂર્વક કહું છું. અને આ ટેસ્ટિંગ આ દેશની અંદર લાગુ કરવાની આ પહેલી શરૂઆત સુરતથી થઈ છે. આ ટેસ્ટિંગ લોકસભામાં થયું, કાલે વિધાનસભામાં પણ થશે, કાલે જિલ્લા પંચાયતમાં, કોર્પોરેશનની તમામ ચૂંટણીઓમાં થવાનું છે. અને આ ટેસ્ટિંગ હતું. 20 લાખ સુરતીઓ પાસેથી એમનો મતનો અધિકાર છીનવી લીધો. એ જ રીતે છેલ્લા 2 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બિલકુલ બંધ થઈ ગઈ છે. સરપંચોની ચૂંટણીઓ નથી થઈ. એટલે આ ટેસ્ટિંગ કરે છે ભારતીય જનતા પાર્ટી. અને આ ચૂંટણી આ દેશની ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે. આ કદાચ અમારા અધ્યક્ષે કહ્યું હતું ને આજે આ દેશ કહે છે, કદાચ આ ભારતની લોકશાહીની અંદર કદાચ આ છેલ્લી ચૂંટણી હશે કે જે ચૂંટણીની રીતે થઈ રહી છે. બાકી ચૂંટણીઓ તો ઉત્તર કોરિયામાં પણ થાય છે આજે. કારણ કે વિપક્ષ તમે છો, મજબૂત તમારે થવાનું છે. વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી મજબૂતીથી જ્યાં લડવાનું છે ત્યાં લડી છે. અમારા નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલતા નીકળ્યા છે આ દેશને જાગૃત કરવા માટે, આ દેશને એક કરવા માટે, આ દેશની અંદર ક્રાંતિ જગાવવા માટે. અમારા નેતા રાહુલ ગાંધીજી મણિપુરથી મુંબઈ સુધી 6000 કિલોમીટર અને 4000 કિલોમીટર ચાલતા 10000 કિલોમીટર સુધી પ્રવાસ કર્યો છે. માત્ર ને માત્ર એક જ ઉદ્દેશ છે, આ દેશની જનતાને જાગૃત કરવી, આ દેશની જનતાને જાગૃત કરવા માટે કપિલભાઈ નીકળ્યા હતા. દેશની જનતાને જાગૃત કરવા માટે તેમણે યાત્રા કરી, પરંતુ જે મત છે એ મતમાં કન્વર્ટ કરી શકશે? જો ચોક્કસથી વાત છે, ઇલેક્શન લડાતું હોય એટલે ઇલેક્શનમાં બંને તરફથી વાત થતી હોય કે બંને પાર્ટીઓ પોતપોતાનો મેનિફેસ્ટો રજૂ કરે, બંને પાર્ટીઓ પોતપોતાના મુદ્દા રજૂ કરે અને બંને પાર્ટીઓ પોતપોતાનું વિઝન મૂકે. એક તરફ કોંગ્રેસ પાર્ટી એનું વિઝન મૂક્યું છે, છેલ્લે જનતા જ સર્વોપરી છે, જનતા જનાર્દન છે, જનતા ચુકાદો આપે એ જ રાજા બને, આ લોકશાહી છે. એટલે કોંગ્રેસ પાર્ટીએ જુઓ તમે કે આખા દેશની અંદર લોકોને મળીને મેનિફેસ્ટો બનાવ્યો છે. એક એક વ્યક્તિની વાત સાંભળીને એ પહેલી જ કેબિનેટમાં 30 લાખ સરકારી નોકરીની જે જગ્યાઓ ખાલી પડી છે એ ભરતી કેલેન્ડર રજૂ કરી દીધું. એવું નહીં વાતો મોદી સાહેબની જેમ 2 કરોડ રોજગાર આપીશું ને આ બધી વાતો કરે એમ નહીં. કોંગ્રેસ પાર્ટીએ ડેટ બાય ડેટ એનાઉન્સ કર્યું કે આ તારીખે ફોર્મ ભરાશે, આ તારીખે પરીક્ષા થશે ને આ તારીખે નોકરી આપવામાં આવશે. આ રીતે કોંગ્રેસ પાર્ટીએ મેનિફેસ્ટો મૂક્યો છે. જેમ કે મહાલક્ષ્મી યોજના હોય કે દરેક ઘરની ગરીબ મહિલાને 1 લાખ રૂપિયાની વાર્ષિક સહાય કરવાની વાત હોય, ખેડૂતોને લીગલ એમએસપીની ગેરંટી કાયદો બનાવવાનો, લીગલ એમએસપી, ખેડૂતોના દેવા માફ કરવાની વાત હોય કે જે ગ્રેજ્યુએટ યુવા છે કે જે આજે સૌથી મોટો પ્રશ્ન બેરોજગારી છે એમને એપ્રેન્ટિસશીપનો કાયદો લાગુ કરવાનો, દરેક વ્યક્તિને પહેલી નોકરી ફરજિયાત પાકી કરવાની, શહેરી મનરેગા યોજના લાવવાની એટલે કે શહેરોમાં જે ગરીબ લોકો છે તેમને પણ રોજગારીની ગેરંટી મળે તે યોજના લાગુ કરવાની. આ દેશની અંદર આ કોંગ્રેસ પાર્ટીના મુદ્દા છે. બીજી તરફ વડાપ્રધાન કે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે આ મેનિફેસ્ટો અને કોંગ્રેસ પાર્ટી, અને હું તો એ સ્પષ્ટ કહું છું કે આ ચૂંટણી કોંગ્રેસ પાર્ટી કરતા વધારે મહત્વ એ છે કે આ દેશની જનતા લડી રહી છે, આ દેશના જાગૃત નાગરિકો ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી તો લડી રહી છે, પરંતુ આ ઇન્ડિયા વર્સિસ બીજેપીની આ ચૂંટણી છે. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા આ સંવિધાનને બચાવવા માટે લડીશું, આ દેશની લોકશાહીને બચાવવા માટે લડીશું અને એના માટેની ચૂંટણી છે ને આ દેશની જનતા લડી રહી છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી કે જે માત્ર ને માત્ર કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈને ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે ભ્રમ ફેલાવી રહી છે એ દેખાઈ આવે છે. વડાપ્રધાન આ કક્ષાએ નિમ્ન કક્ષાએ ઉતરી આવે, એ હિન્દુ મુસલમાનની વાતો કરે, ખુલ્લેઆમ સ્ટેજ ઉપરથી ભાષણ કરે. ગઈકાલે તો સેનાને લઈ આવ્યા કે સેનાના અમે લોકોએ છૂટ આપેલી છે. ભાઈ સેનાને તો છૂટ આપેલી જ હતી, તમે તો એ સમજો
કે પાકિસ્તાનના 2 ટુકડા આ જ સેનાએ કર્યા હતા. સેના તો મજબૂત હતી અને છે આજે પણ, સેનાની વાત હોય જ નહીં. એટલે આ તમે જ ડિફરન્સ જોઈ લો કે ભારતીય જનતા પાર્ટી હાર જોઈને કઈ રીતે બોખલાહટમાં છે, કઈ રીતે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાનનું નિમ્ન કક્ષાનું સ્તર ચૂંટણીનું રિઝલ્ટ સવારથી 7 વાગ્યાથી જે રીતે મતદાન ચાલી રહ્યું છે સાંજે 6 વાગ્યા સુધી થશે. જીગરભાઈ, આ વખતેની લડાઈ જનતા સાથેની છે એવું કહી રહ્યા છે કપિલભાઈ, પરંતુ આ વખતેની લડાઈ આપણે જોઈએ ભારતમાં તો બીજેપી વર્સિસ ઇન્ડિયા એરલાઇન્સ વચ્ચે છે. શું લાગે છે કે આ વખતે પ્રજા કોના ઉપર ભરોસો મૂકશે? ફરી એકવાર બીજેપી ઉપર ભરોસો મૂકશે કે પછી ઇન્ડિયા એરલાઇન્સ જે તમામ પક્ષો એક ભેગા થયા છે એ લોકોની તાકાત દેખાશે? બિલકુલ બેન, આમ આપણે ઓવરઓલ જો જોવા જઈએ, જે વોટિંગ પર્સન્ટેજ છે ત્યાંથી હું શરૂઆત કરવા માંગીશ. વોટિંગ પર્સન્ટેજ જોઈને તો જરા પણ નથી લાગતું કે કોઈ પણ વ્યક્તિને અથવા મોટાભાગના મતદારોને ચાહે એનડીએ હોય કે ઇન્ડિયા અલાયન્સ હોય એમાં કોઈ ભરોસો હોય. એની પાછળના બહુ સ્પષ્ટ કારણો છે. ધીરે ધીરે રાજનીતિ જે તરફ જઈ રહી છે આપણા દેશમાં, એ જોઈને એવું ચોક્કસ લાગે છે કે લગભગ જનતાને વિશ્વાસ ઉઠી ગયો છે કે આ સિસ્ટમમાં સારા નેતાઓ છે કે નહીં, અને એના લીધે આ પર્સન્ટેજ આપણને ઓછા જોવા મળે છે. રહી વાત મુદ્દાઓની, તો મુદ્દા ચોક્કસ બંને પાર્ટીઓએ મૂક્યા છે. ચાહે ભાજપ અથવા એનડીએ સંકલ્પપત્ર મૂક્યા હોય, કોંગ્રેસ અથવા ઇન્ડિયા અલાયન્સે ન્યાયપત્ર મૂક્યું હોય, તો બહુ સ્વાભાવિક વાત છે કે દરેક મુદ્દા ઉપર જનતાની વચ્ચે ચર્ચાઓ થાય છે. ચોરે ચૌટે લોકો એ વાતચીત કરી રહ્યા હોય કે કોણ આપણા માટે સારું કામ કરશે. પણ એની સાથે સાથે તમે જુઓ, એ મુદ્દાઓની જોડે જે બિલકુલ વિવાદાસ્પદ મુદ્દા જ્યારે ઇલેક્શનની વચ્ચે આવી જાય છે, આપણે 3 દિવસથી કોન્સ્ટન્ટ એ જોઈ રહ્યા છીએ કે કયા પ્રકારના સામે ભાષણબાજી થઈ રહી છે, ચાહે મોદી સાહેબ કરતા હોય કે રાહુલ ગાંધી કરતા હોય. ગઈકાલે રાહુલજીએ પોતાની સ્પીચમાં તું તડાક વાળી ભાષાનો પણ એક ઉપયોગ કર્યો, એ પણ વિડીયો ખૂબ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર. એટલે આવા બધા ઘણી વસ્તુ છે જે કદાચ ક્યારેક કેવું છે કે જે સારા અને સાચા મુદ્દાઓ છે એ કોરાણે મૂકી દે છે, અને આપણા ભારત દેશની જનતાનું એ દુર્ભાગ્ય પણ છે કે જે ખરેખર સાચા મુદ્દા છે એ મારા ખ્યાલથી 75 વર્ષથી બહુ એને કોઈ લાઇમલાઇટમાં લાવવામાં કોઈ પણ સારા નેતાઓ એકદમ ફળીભૂત નથી થયા. એટલે મને એવું નથી લાગતું કે કઈ બાજુ આ રથ વળશે, એ તો આપણને 4 જૂને જ ખબર પડશે. પણ મતદાનના આંકડા જોઈને એવું ચોક્કસ દેખાય છે કે જનતા હજી કદાચ ધીરે ધીરે બહાર આવે તો સારી વાત છે. એમણે જે કોઈ પણ સરકાર લાવવી હોય, જે સરકારને રાખવી હોય, એ એમના હાથમાં છે, અને એના માટે એમણે મતદાન તો ચોક્કસ કરવું જ પડશે. ભલે સિસ્ટમ પર ભરોસો એમને હોય કે ના હોય, તો જ કદાચ આગળ ઉપર ભારતનું ભવિષ્ય સારું બનશે. જી, જ્યોતિબેન પણ ઓનલાઈન જોડાયેલા છે. જ્યોતિબેન, મેનિફેસ્ટોની વાત થઈ, વાયદાઓની વાત થઈ, ચૂંટણીમાં સભાઓ થાય છે, વાયદાઓ કરવામાં આવે છે ખુલ્લેઆમ. મોદી પોતાની ગેરંટી આપે છે તો પછી રાહુલ ગાંધી મેનિફેસ્ટો જાહેર કરે છે, અને આ લુભામણી લાલચોથી મતદારોને આકર્ષવાનો પ્રયાસ થાય છે. પણ શું લાગે છે, જમીની સ્તર ઉપર જે વાયદા કરવામાં આવે છે એ પૂરા થાય છે? જુઓ, વચિનમ કિમ દરિદ્રમ, બોલવામાં ગરીબી શું કામ બતાવી, એ જ વાત દરેક પક્ષો, રાજકીય પક્ષો કરતા હોય છે. ચૂંટણીઓ વખતે અતિશયોક્તિ વાળા વચનો આપવામાં આવે છે, અને કેવી રીતે પૂરા થશે એનું કોઈ ગાઈડલાઈન હોય નહીં. અને એમને ચૂંટણીમાં વચન આપેલા ના પાડવા બદલ કોઈ સજા નથી થતી, એમની ઉપર કેસ નથી થતા. એટલે ચોખ્ખી વાત છે કે એ લોકો પછી મોટી વાતો કરતા હોય છે, અને આપણી દેશની પ્રજાનું દુર્ભાગ્ય રહ્યું છે અત્યાર સુધી. કારણ કે જુઓ છે ને, જે પક્ષ વિપક્ષમાં હોય છે ત્યારે એને મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની દેવા અને બધું દેખાતું હોય છે. પણ પછી જ્યારે સત્તા પક્ષમાં આવે ત્યારે એ બધા પક્ષ માટે ગૌણ થઈ જાય, દરેક પક્ષ હોય કે એમાં. કારણ કે નહીં તો અત્યાર સુધી 75 વર્ષમાં જો દરિદ્રતા દૂર થતી હોય તો ખાલી ચૂંટાયેલા નેતાઓની, ખાલી એમની આવકો 10 ગણી થતી હોય છે, બાકીની જનતા ઠેરની ઠેર રહેતી હોય છે. અને એ વસ્તુ હવે પ્રજા સમજી ગઈ છે. કારણ કે જુઓ, પ્રજા શું કરી શકે, બહુ તો મેન્ડેટ આપી શકે ચૂંટણીઓમાં, અને જનતા એ કરતી હોય છે. જ્યારે કોઈ નવો ફ્રેશ ચહેરો આવે ત્યારે જનતા ખોબલે મત આપીને એને જીતાડ્યા છે. એકદમ શરૂઆતથી જોઈએ તો ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી પછી જ્યારે જનતા પાર્ટી ઉતરી હતી ત્યારે જનતા પાર્ટીને જીતાડી હતી. રિઝલ્ટ શું થયું? 2-2.5 વર્ષમાં સરકાર તૂટી ગઈ. એના પછી રાજીવ ગાંધી ફ્રેશ ચહેરો આવ્યો ત્યારે એમને રેકોર્ડ બ્રેક વોટ આપીને એમને જીતાડ્યા હતા. પણ પછી બોફોર્સ કાંડ બહાર આવ્યો એટલે લોકોને લાગ્યું કે હજી તો ભ્રષ્ટાચાર એનો એ રહ્યો છે. એના પછીની ચૂંટણીમાં વીપી સિંહ ઉભા રહ્યા, તો વીપી સિંહ તે વખતે એક નાયક તરીકે ઉભરાતા, ઈમાનદારીની મિસાલ લઈને, તો એમને જનતાએ જીતાડ્યા છે ખોબલે મત આપીને. પણ પછી અગેન પાછું પેલું મંડળ કમિશન ના અનામતના બધા આંદોલન થયા, લોકોએ યુવાનોએ જાત સળગાવી. એ પછી ફરી પાછું જનતાએ ત્રિશંકુ સરકાર પણ બનાવી ગઈ.
પણ પછી એમાં પણ બ્લેકમેલિંગ ને બધું બહુ ચાલ્યું. એટલે જુઓ તો જનતાએ તો સતત પ્રયત્ન કર્યા જ છે કે આ રાજકીય પક્ષો કોઈક રીતે સુધરે, કોઈક રીતે પ્રજાના કામ કરે, પણ પ્રજાના મુદ્દા ફક્ત વિપક્ષમાં આવે ત્યારે જ કોઈ પણ પક્ષ ઉપાડે, સત્તામાં આવીને સગવડપૂર્વક ભૂલી જવામાં આવે છે. કારણ કે કોઈ સિન્સિયરલી કામ જ નથી કરતું એક પણ પક્ષ. પછી સત્તામાં આવ્યા પછી ભાગ પટાઈ કેવી રીતે મળે, ભ્રષ્ટાચાર કેવી રીતે વધે, કેવી રીતે હું કોન્ટ્રાક્ટ લઉં, અને એ બધામાં જ નેતાઓ ખૂટી જાય છે. કોઈની પાસે રોડ મેપ નથી કે આ બધી સમસ્યાનું સમાધાન લોંગ ટાઈમ કેવી રીતે લાવવું. હજી પણ ખેડૂતો ત્યાંના ત્યાં જ છે. નહીં તો આટલા વર્ષોમાં બેરોજગારીનો દર ક્યાંક તો ઘટ્યો હોત, અને મોંઘવારી તો સતત વધતી જાય છે. હવે એને એવું કહેવામાં આવે છે કે સતત થતી પ્રક્રિયા છે. અરે ભાઈ, સતત થતી પ્રક્રિયા છે, લોકોને ખબર છે, પણ એના પર્સેન્ટેજ જ્યારે સીધા સ્ટીપ જાય કે ભાઈ પહેલા 10% વધતી હતી ને હવે સીધી 50% વધે, ત્યારે ઓબ્વિયસલી લોકોને ફરક પડે જ. એની ઉપર કોઈ ધ્યાન નથી આપતું. બહુ સગવડપૂર્વક ભૂલાઈ દેવામાં આવે છે, કારણ કે કોઈ નેતાઓને આ બધું સહન કરવાનું જ હોતું નથી. અને જો વાયદા પૂર્ણ કર્યા હોય જ્યોતિબેન, તો કદાચ ખેડૂતોને રસ્તા ઉપર ઉતરવું ના પડે, કે પછી જે નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે ખેલાડીઓ રમે છે તે લોકોએ પોતાના મેડલ પાછા ન આપવા પડે. જો ખરેખર સરકાર પોતાના વાયદા પૂર્ણ કરતી હોત કે જનતાનું વિચારતી હોત, તો છેલ્લા 10 વર્ષની વાત કરીએ પ્રશાંતભાઈ, તો છેલ્લા 10 વર્ષમાં ભાજપે જે પણ વાયદાઓ કર્યા છે, જે પણ ગેરંટી આપી છે, મેનિફેસ્ટો જાહેર કર્યો છે, એમાંથી કેટલા વાયદા પૂર્ણ થતા તમને દેખાઈ રહ્યા છે? મને છે ને 1947 થી 2024 સુધી આપણે ચર્ચાને પણ થોડીક મને હવે કરવાની ઈચ્છા થાય છે કે છેલ્લા 10 વર્ષમાં, હવે 10 વર્ષ કીધું એટલે છેલ્લા 10 વર્ષમાં આખા દેશનું રાજકારણ વ્યક્તિ વિશેષ થયું. પહેલા પાર્ટી વિશેષ પણ હતું, ક્યારેક વ્યક્તિ વિશેષ હતું, પણ ઇન્દિરા ગાંધીના મૃત્યુ પછી એ પાર્ટી વિશેષ થયું, અને કોંગ્રેસ વર્સિસ બીજા બધા એ રીતે ઊભું થયું એક વાતાવરણ. વ્યક્તિ વિશેષ થયા પછી, અને જો તમે જે મેનિફેસ્ટોની વાત કરી, બીજેપીનો જન્મ થયો 1980માં 6 એપ્રિલ, ત્યારથી લઈ અને આજ સુધી એમના જે મેનિફેસ્ટોના મુદ્દા કોમન રહ્યા છે, અને એ જે હતા ત્યારથી પ્રયત્નો કરતા આવ્યા, અને 2014 પછી જ મેનિફેસ્ટોનું વજન વધ્યું છે. આટલું હું એક સ્વીકારું છું. કેમ? કારણ કે ભાઈ એ લોકોએ સતત હેમરિંગ જ કર્યું છે આ મુદ્દાઓનું, કે હતું પણ આ લોકોએ ન કર્યું. એ હેમરિંગના હિસાબે, જેમ કે અમે રામ મંદિરનું કીધું હતું, 84માં કીધું હતું અને અત્યારે કર્યું છે, 370 84માં કીધું હતું અને અત્યારે કર્યું છે. એટલે એ એમના એક સમયની રાહ જોતા હતા અને એ રીતે કરતા આવ્યા છે. મેનિફેસ્ટો, યસ, જો નેતાઓના જીભેથી બોલાયેલી વાણી અને મેનિફેસ્ટો એ આ દેશમાં આને કોઈ કાયદાનું બંધન લાગુ પડતું નથી. એ કોઈ એફિડેવિટ કે દસ્તાવેજ એવો નથી કે જેની ઉપર કોઈ આંગળી ચીંધી શકે ને એની ઉપર કોર્ટમાં કેસ કરી શકે. બાકી આ એક વ્યક્તિ ટકી શકે. એટલે ગમે તે વાયદા કરી દો, તમે ગમે તે બોલી શકો, આને કોઈ કાયદો લાગુ પડતો નથી. તમે આ પકડી ના શકો. આજે તમને કોઈ ઓફર લેટર આપે તો તમે એને લીગલી પકડી શકો, તમે આમ કીધું મને આમ નથી આપ્યું. આ એ કોઈનો ઓફર લેટર છે નહીં. પણ યસ, દેશની બાંધણીને આખા જે સમજતા હોય. બીજી એક વસ્તુ કે આ દેશની ચૂંટણી છે, આ કોઈ કોર્પોરેશનની, નગરપાલિકાની કે વિધાનસભાની ચૂંટણી નથી. જેમ હમણાં આપણે રાજસ્થાન ઉપર ચર્ચા કરતા હતા, તો 2018ના ડિસેમ્બરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં સરકાર કોંગ્રેસની બની, પણ એના 3 જ મહિના પછી લોકસભાના ઇલેક્શનમાં બસ મોદી છે કોઈ બેર નહીં, વસુંધરા તેરી ખેર નહીં, અને વસુંધરાની ખેર કાઢ નાખી, પણ ઉપર મોદીને 25માંથી 25 આપી. એમ આ વ્યક્તિ વિશેષ રાજકારણ, એટલે મોદીને જોઈને, કમળને જોઈને વોટ આપો. હવે આ દેશના મુદ્દાઓ, હું ગુજરાતમાં બેઠો છું તો મારે ગુજરાતનું દિલ્હી સાથેનું કનેક્શન શું હોવું જોઈએ, દિલ્હીમાં બેઠેલી સરકાર અથવા વ્યક્તિ ગુજરાત માટે શું કરી શકે, એ ધ્યાનમાં રાખીને મારે આ વોટિંગ કરવાનું છે. તો મારા વિસ્તારનું, મારા રાજ્યનું, દેશવ્યાપી એટલે રાષ્ટ્રવ્યાપી અને આંતરરાષ્ટ્રીય વ્યાપી, કે હું દેશમાં શું કરું છું, શું થશે. હું સવારથી ઉઠું છું અને રાત્રે સુવા જાઉં ત્યાં સુધીમાં નેશનલ લેવલની ઇકોસિસ્ટમમાં હું ક્યાં ફિટ થઉં છું, એમાં મને શું ફાયદા મળી રહ્યા છે. દરેક વસ્તુ ઓનલાઈન એપની આપણે ઘણી બધી વાતો કરીએ છીએ, બીજી આખી ઇકોસિસ્ટમને કેવી રીતે બદલવાની વાત કરીએ છીએ, ફોરેન પોલિસીસની વાત કરીએ છીએ. પણ યસ, જે અમુક વસ્તુ રાષ્ટ્રીય કક્ષાએ કંટ્રોલમાં છે એમાં સરકાર કશું કરી શકી છે કે નહીં, એના 2-3 ઉદાહરણમાં. એક પેટ્રોલ, તો પેટ્રોલ ન જીએસટીમાં આવ્યું, ન સોંઘું થયું. તમારો ને મારો જન્મ થયા પછી 50 પૈસા પેટ્રોલ ઘટતા તમે જોયું છે ક્યારે? તમે જન્મ્યા ત્યારે કેટલું હતું ને અત્યારે કેટલું છે? હું જન્મ્યો ત્યારે કેટલું હતું ને અત્યારે કેટલું છે? એ જ રીતે દૂધનો ભાવ કોઈ દિવસ 25 પૈસા ઘટતા તમે જોયો છે? ઇલેક્શન આવે ત્યારે ઘટી જાય છે 1-2 રૂપિયા. એટલે એ બેન્ચમાર્કની દ્રષ્ટિએ આપણે વાત કરો ને, 35 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયાનું જે પેટ્રોલ હતું એની આસપાસમાં ક્યાંય નથી ફરતું એમ. એટલે 65 રૂપિયા, 75 રૂપિયા, ચલો આપણે 75 ઘટે છે ક્યારે? વધાર્યા પછી એક ઘટાડે છે, 10 રૂપિયા વધારે છે, 2 રૂપિયા ઘટે છે. એ સરકાર કોઈ બી આવી હોય એમ. પણ એટલે પેટ્રોલ, દૂધનો ભાવ 25 પૈસા એ ઘટ્યો છે. એફડી નું વ્યાજ દિવસે દિવસે ઘટતું જાય છે, વધારવાનું હોય. તમે એફડી તમારી બચત છે, મુખ્ય બચત. વારસાઈ ટેક્સ ઉપર ચર્ચા કરવી છે,
તમારે એફડીનો વ્યાજ વધારવો નથી. એ જ રીતે હોમ લોનનો રેટ તમે બતાવો કે કોઈ દિવસ ઘટ્યો છે 25 પૈસા બી, અને છેલ્લા 2 વર્ષથી તો રેપો રેટ એઝ ઇટ ઇઝ નું ગૌરવ લે છે કે કોઈ જનતા ઉપર માર નહીં પડે. એઝ ઇટ ઇઝ, અરે એઝ ઇટ ઇઝ નહીં, ઘટાડવાની વાત હોય. તમે બધી જગ્યાએ ફોરેન પોલિસીમાં ગૌરવ લો છો તો ફોરેનના વ્યાજનું પણ ગૌરવ લો ને, કે અમારા દેશમાં અમે પણ 3% 4% બેંક લોન આપીશું. આ બધી જે પોલિસીઝ બનાવવાની વાત હોય એની ઉપર, એટલે આ વસ્તુ એકચ્યુઅલી ક્યારે થાય? જ્યારે જનતા જાગૃત થાય. કારણ કે હવે લોકો આ મુદ્દા ઉપર વાત કરવા માંગે છે. હવે ઠીક છે, અત્યાર સુધી અમારી પાસે એવી નોકરીઓ નહોતી, તમે સરકારી નોકરી પર નિર્ભર હતા, એક નાનકડી દુકાન ખોલીને જ લોકો બેસતા હતા, કોઈ કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીઝ નહોતી, દેશવ્યાપી આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યાર સુધી અવેલેબલ નહોતું. જે થયું છે અને લોકો પણ બહાર જઈને આ બધું જોઈ અને તમારી પાસે જવાબ માંગતા થયા છે કે હવે સાચું ઇન્ડિયા આવું હોવું જોઈએ. જી જી બિલકુલ. આ ચર્ચા સાથે આપણે આગળ વધીશું, તો અત્યારે સમય છે બ્રેકનો. તો લોકસભા ઇલેક્શનમાં આજે બીજા ફેઝનું મતદાન ચાલી રહ્યું છે. સવારે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા ચાલશે. ઘણા દિગ્ગજ નેતાઓના ભાવિ નક્કી થશે. એ વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના ઉપર નજર કરી લઈએ કે આજે સવારથી જે રીતે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, સવારે 7 વાગ્યાથી મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે, 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. જોકે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તા વચ્ચે થોડી ઝપાઝપી જોવા મળી, તો વાયનાડ બેઠકો પર મશીન ખોટકાયાની પણ ચર્ચાએ જોર પકડ્યું હતું, જેના કારણે મતદાનની પ્રક્રિયામાં થોડો વિલંબ કરવો પડ્યો હતો મતદારોને, જેના કારણે ત્યાં નિરાશા જોવા મળી હતી, પરંતુ લોકોની ભીડ પણ જોવા મળી હતી ત્યાં. સૂત્રોના હવાલેથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુપ્રીમના વીવીપેટને લગતા ચુકાદા પર ચૂંટણી પંચની પ્રતિક્રિયા સામે આવી છે. નિર્ણય બાદ કોઈએ શંકા ના રાખવી જોઈએ તેવું ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું છે. તો વીવીપેટ અને બેલેટ પેપરની અરજી કરવામાં આવી હતી, જે નકારી કાઢવામાં આવી છે. ચૂંટણી સુધારો ભવિષ્યમાં પણ યથાવત રહેશે તેવું ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું છે. હવે જૂના સવાલો પૂરા થઈ જવા જોઈએ તેવી પણ તેમને ટકોર કરતા ચૂંટણી પંચે પોતાની પ્રતિક્રિયા આપી છે. અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે. બીજા તબક્કાની ચૂંટણી આજે ચાલી રહી છે. કેટલાય દિગ્ગજોના ભાવિ આજે નક્કી થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે બેંગલુરુમાં મતદાન કર્યું છે, તો આ તરફ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કન્નૂરમાં મતદાન કર્યું છે. તો બીજા તબક્કામાં અભિનેતા પ્રકાશ રાજે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જોધપુરમાં મતદાન કર્યું છે. તો આ મુદ્દે ચર્ચા આપણી ચાલુ છે. આજે બીજા ફેઝનું મતદાન ચાલી રહ્યું છે, સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. સ્ટુડિયોમાં આપણી સાથે ગેસ્ટ જોડાયેલા છે, એનાલિસ્ટ પ્રશાંતભાઈ ગઢવી છે, ઓનલાઈન જ્યોતિબેન અમીન આપણી સાથે જોડાયેલા છે, જીગરભાઈ દોશી પણ છે, ને કોંગ્રેસમાંથી કપિલ દેસાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. કપિલભાઈ, આ વખતે કેરળના વાયનાડથી રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ હજુ સુધી અમેઠીનું ક્લિયર થયું નથી. શું સ્મૃતિ ઈરાનીથી ડર કે પછી હજુ સસ્પેન્સ રાખવા માંગે છે ત્યાં નામ જાહેર કરવામાં? સ્મૃતિ ઈરાનીથી કોઈ ડરની ને સવાલ જ નથી, કે સ્થાન જ નથી સવાલને. દરેક પાર્ટીની પોતપોતાની સ્ટ્રેટેજી હોય અને પોતપોતાની સ્ટ્રેટેજી પ્રમાણે પોતપોતાના પત્તા ખોલતા હોય. ગઈકાલે એક ઇન્ટરવ્યુમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી કહ્યું છે કે અમેઠી અને રાયબરેલીમાં થોડું સરપ્રાઇઝ રહેવા દો, અમે થોડું સરપ્રાઇઝ આપીશું અને કોંગ્રેસ મજબૂત કેન્ડિડેટ આપશે. આ દરેક પાર્ટીની પોતપોતાની સ્ટ્રેટેજી હોય. એ વાત સત્ય હકીકત છે કે વાયનાડથી રાહુલ ગાંધીજી કદાચ દેશમાં સૌથી મોટી લીડથી જીતનારા સાંસદ વાયનાડથી રાહુલ ગાંધીજી કઈ રીતે બન્યા હતા. જનતા સર્વોપરી છે કે અમેઠીમાં હારનો પણ સામનો કરવો પડ્યો હતો. અમેઠીની અને રાયબરેલીની જનતા સાથેનો કનેક્ટ, આ હું બહુ વ્યક્તિગત એનો સાક્ષી છું, મેં જોયું છે કે આ રાહુલજી ને
પ્રિયંકાજી, સોનિયાજી, આ પરિવારનો અમેઠી અને રાયબરેલીની જનતા સાથેનો કઈ પ્રકારનો કનેક્ટ છે, કઈ પ્રકારનો પ્રેમ છે, મેં જોયેલો છે. એક મને ઘટના યાદ આવે કોરોના કાળની. કોરોના કાળમાં જ્યારે ભયંકર લોકડાઉન લાગી ગયું હતું, મોટાભાગના જે શ્રમિકો છે એ લોકો જે તે રાજ્યોમાં ફસાઈ ગયા હતા. એ જ પ્રકારે અમેઠી અને રાયબરેલીના શ્રમિકો અમદાવાદ અને અમદાવાદની આસપાસ આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફસાયેલા હતા. મારી પર દિલ્હીથી ફોન આવે કે અમારા રાયબરેલીના ત્યાં સ્પેશિયલ હેલ્પલાઇન ચાલુ થાય એમના માટે, સમગ્ર યુપી માટે ચાલતી હતી. રાયબરેલીના પણ જે શ્રમિકો ફસાયા હતા એમના માટે સ્પેશિયલી મારી પર પ્રિયંકાજીની ઓફિસથી ફોન આવે કે આમને તાત્કાલિક તમે જે પણ થઈ શકે મદદ કરો. સરકારે હાથ ઉદ્ધાર કરી લીધા હતા. સરકાર કોઈને કોઈ મદદ નથી કરતી. સરકારને એમ હતું કે જીવવું હોય જીવે, મરવું હોય મરે. સરકાર ક્વોરન્ટાઇન થઈ ગઈ હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર દેશની અંદર સેવાનો યજ્ઞ ચલાવી રહ્યા હતા. એ ટાઈમે અમેઠી અને રાયબરેલીના લોકો માટે સ્પેશિયલ કેસમાં બી ફોન આવ્યો એમને કે તમારે એમને રહેવાની શું વ્યવસ્થા છે, તમે જુઓ એમની જમવાની શું વ્યવસ્થા, રાશનની શું વ્યવસ્થા છે, કારણ કે મજદૂર વર્ગ હતો. એટલે એ નેતાઓ એ જનતા માટેનો કનેક્ટ હાર્યા હોય કે જીત્યા હોય એ મેં જોયો છે, દિલથી ખૂબ નજીકથી જોયો છે. અને આ વખતે પણ અમેઠી રાયબરેલી હોય કે સમગ્ર ઉત્તર પ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીનો સફાળો થવા જઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા અલાયન્સ પીડીએ એ યુપીની અંદર ખૂબ મજબૂતીથી લડશે. એનું રીઝન છે કે જે પ્રકારે સમગ્ર દેશની અંદર તમે જુઓ કે ખેડૂતોએ આંદોલન કરવું પડે, 700 ખેડૂતો શહીદી ઓરે, 700 ખેડૂતોની મોત થાય, ત્યારે વડાપ્રધાન આવે કે હમસે ગલતી હો ગઈ, હમ સમજા નહીં પાએ. આ વાત કરવા વડાપ્રધાને આવવું પડે યુટર્ન લેવા માટે. પણ 700 લોકોએ જીવ ગુમાવી ચૂક્યા હતા. એક બલાત્કારી સાંસદ ઉપર એ દેશની બેટીઓ કે જેને દેશનું ગૌરવ સમગ્ર વિશ્વની અંદર વધાર્યું છે, એ પહેલવાન બેટીઓએ રોડ ઉપર એમને મારવામાં આવે, એમને સંઘર્ષ કરવો પડે. અને આજ સુધી એ બલાત્કારીને ડિફેન્ડ કરી રહી છે આ પાર્ટી. આજ સુધી એ સાંસદની ટિકિટ કાપી નથી, ભલે એનાઉન્સ નથી કરી, કાપી પણ નથી. એટલે આ યુપીની વાત છે કે સમગ્ર યુપીની અંદર યુપીની જનતા જોઈ રહી છે કે માત્ર ને માત્ર ધાર્મિક ઉન્માદ ફેલાવો, માત્ર ને માત્ર નાત જાતના ધર્મના નામે લોકોને લડાવવા અને માત્ર ને માત્ર લોકોને મુદ્દાથી ભટકાવી અને જે મુદ્દાઓ નથી ત્યાં મુદ્દાઓને બનાવીને આ ચૂંટણીમાં લોકોને ચર્ચામાં રહ્યો છે કે રામ મંદિર જ્યારે બન્યું ત્યારે ઇન્વિટેશન આપ્યું હતું, પરંતુ કોંગ્રેસના લોકો ત્યાં ગયા નહીં. આ મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે. હવે એવી વાત છે કે અમેઠીનું સસ્પેન્સ ક્લિયર થાય એ પહેલા રાહુલ ગાંધી રામ લલ્લાના દર્શન કરવા જશે. સાચી વાત છે? જો રામ સૌના છે, રામ તમારા છે, મારા છે, પ્રશાંત બીના છે, જીગર બીના છે, સૌના છે. કણ કણમાં રામ છે ને રામની ભક્તિ કરીએ, ભગવાનની ભક્તિ એ પોતાનો વ્યક્તિગત વિષય છે અને દરેક લોકો કરતા હોય છે. આ ક્યારે રામનો ઉપયોગ ચૂંટણીમાં ન થવો જોઈએ. એક હિન્દુ તરીકે, એક સનાતન ધર્મના માનનાર તરીકે હું માનું છું કે મારા ધર્મનો ઉપયોગ, મારા ભગવાનનો ઉપયોગ એ ક્યારે ચૂંટણી જીતવા માટે ન થવો જોઈએ અને ચૂંટણી જીતવા માટે ક્યારે કોંગ્રેસ પાર્ટી ઉપયોગ નથી કરવો. તો અમે એક તરફ વાત કરો છો કે કોંગ્રેસ પાર્ટીએ રામ મંદિરનું ઇન્વિટેશન હતું ને ઠુકરાઈ દીધું ને આવ્યા નહીં, એ હિન્દુ ધર્મ વિરોધી છે. તો દેશના સૌથી મહત્વપૂર્ણ સનાતન ધર્મના સંસ્કૃતિના 4 મુખ્ય શંકરાચાર્યોએ એ આ જે રામ મંદિરના ઉદ્ઘાટનમાં નહોતા આવ્યા અને એમને સ્પષ્ટ કારણ કહ્યું હતું કે આ મંદિરનું ઉદ્ઘાટન માત્ર ચૂંટણી જીતવા માટે, ચૂંટણી નજીક આવી છે એના માટે કરવામાં આવી રહ્યું છે. ક્યારે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે. આ દેશના શંકરાચાર્યો હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં લખેલું છે. ત્યારે કહ્યું હતું તો તમે તો એમને પ્રકાર હિન્દુ વિરોધી કહી દેશો. એટલે ભારતીય જનતા પાર્ટી એની ઇવેન્ટોમાં કોંગ્રેસ પાર્ટી શું કામ જાય? એ ઇવેન્ટ હતી ભારતીય જનતા પાર્ટીને. રામ મંદિર તો જશે કોંગ્રેસ પાર્ટીને, અમારે જ્યારે જવું છે ત્યારે જઈશું, પણ ક્યારે એનો ઉપયોગ ચૂંટણીમાં નહીં કરીએ ને ક્યારે ચૂંટણીમાં ઉપયોગ ન કરવો જોઈએ. અને હવે દેશની જનતા પણ જાણી રહી છે કે ભગવાનના નામે માત્ર મત માંગવાના, માત્ર ને માત્ર ચૂંટણીમાં ઉપયોગ કરવાનો. અને મને એક જોરદાર લાઈન યાદ આવે છે કે પેલું સીતાના પતિના નામે મત માંગીને માત્ર નીતાના પતિ માટે કામ કરનારી આ સરકાર છે ને એ લોકો ઓળખી ગયા છે કે લોકો માત્ર ને માત્ર આ સીતાના પતિના નામે મત માંગીને નીતાના પતિના માટે કામ કરે છે. આ આખા દેશની અંદર મેસેજ છે, બિલકુલ ક્લિયર છે. ઠીક છે જ્યોતિબેન, જે રીતે કપિલભાઈએ વાત કરી, શું લાગે છે કે ખાલી ભાજપ રામ નામનો ઉપયોગ કરે છે ચૂંટણીમાં? શું કોંગ્રેસે ક્યારે રામ નામનો ઉપયોગ કર્યો નથી? અને આ રીતે આપણે જોઈએ કે મેરઠમાં આ વખતે ભગવાન શ્રી રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલને પણ ઉતાર્યા છે.
શું એ કામ કરશે? જુઓ, હા, રામનો ઉપયોગ તો ભાજપા આજકાલથી નથી કરી રહી. જ્યારથી રથયાત્રા કાઢી હતી 92માં, ત્યારથી એમનો મેનિફેસ્ટોમાં રામ મંદિર મુદ્દો રહ્યો છે. એટલે એમનો મુદ્દો જગજાહેર છે, એમનો એજન્ડા જગજાહેર છે. પણ હવે હું કપિલભાઈની વાત સાથે બિલકુલ સંમત છું કે શંકરાચાર્યનો વિરોધ હતો, કારણ કે મંદિર પૂર્ણ ના થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ શકે, કારણ કે આ કોઈ ઘરનું વાસ્તુ નથી કે અધૂરા ઘરે થઈ શકે. પ્રાણ પ્રતિષ્ઠા આખો મુદ્દો જુદો હોય છે, એની એક આખી શાસ્ત્રોક્ત રીત હોય છે. પણ જો એવું કહેતી હોય કોંગ્રેસ કે અમે એનો રાજકીય ઉપયોગ નથી કરી રહ્યા, તો એ પણ એક ભ્રમ છે, કારણ કે અત્યારે પણ જો એ રામ મંદિરમાં દર્શન કરીને જ જવાના હોય તો આ રામનો ઉપયોગ તો થયો જ ને. એટલે આમાં એવું છે કે જ્યારે રામ મંદિરમાં ઇન્વિટેશન આપ્યું તે વખતે કોંગ્રેસ માટે ઈધર ખાઈ ઉધર કુવા એવો સિનારીઓ થઈ ગયો હતો, કારણ કે જેવી રીતે અત્યારે ના ગયા તો જેવી રીતે ભાજપ એવી રીતે પ્રોજેક્ટ કરી રહ્યો છે કે ભાઈ અમે ઇન્વિટેશન આપ્યું પણ આ લોકો રામના વિરોધી છે એટલે નથી આવી રહ્યા. એ લોકો તો કહે છે કે અમને ઇન્વિટેશન હતું, અમારું એનો બહિષ્કાર કરવાનો ઈરાદો નથી, પરંતુ અમુક કારણોના કારણે અમે નહોતા ગયા ત્યાં. હા, એ જ હું કહું છું. પછી જો ગયા હોત તો એવું પ્રોજેક્ટ કરવામાં આવત કે જે રામનો વિરોધ કરતા હતા, જુઓ હવે એ જ રામનો મંદિરમાં એ લોકો આવ્યા છે. એટલે એ ભાજપના તો બંને રીતે તર્ક હતા એમની પાસે, કોંગ્રેસને નીચું દેખાડવા માટે એમની પાસે ઓલવેઝ તર્ક હોય છે. એટલે કોંગ્રેસ પણ આ વસ્તુ સમજે છે, એટલે એમને ખાલી એ જ નક્કી કરવાનું હતું કે અમારે કયા તર્કનો હવે સામનો કરવો છે, કારણ કે છેલ્લે તો આ બધી રણનીતિઓ હોય છે. કારણ કે ગયા હોત તોય એમને સાંભળવાનું હતું, ના ગયા તોય એમને સાંભળવાનું હતું. પણ એક વાત છે કે અત્યારે પણ જો તમે રામના દર્શન કરીને જાઓ છો તો પછી એ રામનો કેમ ચૂંટણી વખતે તમે રામના દર્શન કરી રહ્યા છો? પણ જ્યોતિબેન, આ વખતે રામ નામના ઉપયોગની સાથે રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલને ઉતાર્યા છે એમને મેરઠથી, તો લાગે છે કે આ ચહેરો કમાલ કરી શકશે મેરઠમાં? કારણ કે જુઓ, પહેલા પણ એક વખત દીપિકા ચીકલિયાને ઉતાર્યા છે, કારણ કે તે વખતે ભાજપની લહેર નહોતી અને તે વખત રામાયણ નવું હતું, ત્યારે એમના પાત્રો સ્ટાર હતા. એટલે એ વખતે એમણે દીપિકા ચીખલિયાને 2 વખત ટિકિટ આપી છે અને બંને વખત દીપિકા ચીખલિયા જીત્યા છે. એટલે એનો રામનો ઉપયોગ તો એ લોકો કરી જ રહ્યા છે. અને આ એક લગભગ દરેક પક્ષો એવું કરતા હોય છે કે જે લોકપ્રિય સ્ટાર્સ હોય તો એમને પોતાના પક્ષમાંથી ઊભા રહેવા માટે મનાવતા હોય છે. તો આ વખતે આપણે જોયું છે કે ઘણા બધા સ્ટાર્સ ઊભા રહ્યા છે જુદા જુદા પક્ષોમાંથી. તો એ કારણ કે એમની લોકપ્રિયતા એમ કે સીધી એન્કેશ કરવાની આ એક રીત હોય છે કે લોકપ્રિય તો હોય છે, એ લોકો એમની લોકપ્રિયતાને વોટ બેંકમાં કેવી રીતે બદલી શકાય, આ એની એક રણનીતિ હોય છે. બીજી હોય છે મસલ પાવર વાળા લોકો, બાહુબલીઓ નો વિરોધ બધા જ કરે છે, પણ પોતાના પક્ષમાંથી લગભગ 30% થી લઈને 50% સુધીના જે ઉમેદવારો હોય છે બધા બાહુબલી જ હોય છે. એટલે મની પાવર, મસલ પાવરનો ફૂલ ઉપયોગ બધા જ પક્ષો કરતા જ હોય છે. એટલે આમાં એમ કે પછી એવી રીતે કોઈ દૂધે નાતું હોય કે અમે નથી કરતા, તો એવું તો હોતું નથી. પણ હા, મેં કહ્યું એમ કે જો પ્રજાનું વિચારતા હોય તો પછી એ લોકો પોતાના પક્ષમાં પણ પહેલા તો ઇમ્પ્લિમેન્ટ પોતાના પક્ષમાં કરવું જોઈએ, પછી બીજા પક્ષને કહેવું જોઈએ. પણ લગભગ એવું છે કે અત્યારે કોઈ પણ મુદ્દા હોય, જનતાના હોય છે કે પછી પ્રજાની હેરાન, અત્યારે મણિપુરમાં જે કંઈ થયું, આ પહેલવાન દીકરીઓ સાથે જે થયું, એ વખતે નો ડાઉટ બીજેપી છે જ ફિક્સમાં, એમને જવાબ આપવા જ જોઈએ, જનતાએ માંગવા જ જોઈએ. પણ સામે વિપક્ષો એ વસ્તુને આખી આંદોલનમાં કેમ નથી બદલતા કે જેવી રીતે નિર્ભયા વખતે કોંગ્રેસની અગેન્સ્ટમાં આખું એક આંદોલન થયું હતું અને એ જ પછી ચૂંટણીઓ એમને ગુમાવી પડી હતી કોંગ્રેસે. તો અત્યારે કોંગ્રેસે પણ વિપક્ષનો રોલ એકદમ અસરકારક રીતે ભજવવાની જરૂર છે. એમની પાસે મુદ્દા ઘણા છે, કારણ કે આ વખતે ભાજપા પાસે મુદ્દા નથી, પણ એ લોકો જન આંદોલનમાં હજી નથી બદલી શકતા, એ પણ એક હકીકત છે. ઓકે. જીગરભાઈ, ફિલ્મી સિતારાઓની વાત થઈ છે તો મથુરાની પણ આપણે વાત કરી રહી. મથુરાનું ચિત્ર આપને શું સ્પષ્ટ થતું લાગી રહ્યું છે? કારણ કે ત્યાં
હેમા માલિની છે, પણ આ વખતે જોઈએ તો સ્થાનિક જે સંગઠન છે ને જનતા કેટલાક મુદ્દાઓને લઈને તેમની ઉપર નારાજ હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે તેમની સામે આપણે વાત કરીએ તો ભાજપમાંથી ટિકિટ ના આપતા અને સંઘના નજીકના માનવામાં આવતા સુરેશ સિંહને બસપાથી લડાવવામાં આવી રહ્યા છે, તે બસપામાંથી ઉભા રહ્યા છે. તો શું લાગી રહ્યું છે મથુરાનું ચિત્ર? જો જ્યારે કોઈ પણ ફિલ્મી સિતારાને લડાવવામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે કે જનતાને એનું એક આકર્ષણ હોય છે અને એના લીધે મત પડતા હોય છે. પણ આ કેવું છે, હેમા માલિનીજીના ટર્મમાં તમે જુઓ કે છેલ્લા 5 વર્ષમાં શું કામ થયું, એમણે કેટલી હાજરી આપી સંસદમાં અને કયા પ્રકારના સવાલો ઉપાડ્યા, એ પણ બહુ જ અગત્યનું છે. એટલે તમે ફક્ત આવીને 4 ફોટા પડાવી જાઓ ખેતરમાં જઈને કે ભાઈ અમે આ કામ કર્યા અથવા આ પ્રકારનું અમે જે પાકને વાડીએ છીએ અને લણીએ છીએ ખેડૂતોની જોડે ઊભા છીએ, એ 4-5 ફોટાથી કશું થતું નથી. એટલે ચોક્કસ એમાં ટફ ફાઇટ એમને અનુભવવી પડે, એમાં કોઈ મિનમેક નથી. ભાજપના નામે જીતી શકે, બાકી એમની ઇન્ડિવિજ્યુઅલ લોકપ્રિયતા અથવા ત્યાં કોઈ કામ કર્યા હોય એવા કોઈ દાખલા આજના તબક્કે નથી દેખાતા. પણ ઓવરઓલ જે ચુનાવ છે આપણે ચર્ચા કરીએ છીએ, ચોક્કસ છે કે જનતા કદાચ એવું સમજી રહી છે ક્યાંક ને ક્યાંક જે પર્સન્ટેજ છે જોઈને કે સિસ્ટમમાં કોઈ પણ વ્યક્તિ બેઠું હોય, કોઈ પણ નેતા હોય, 2000 થી ઉપર રજિસ્ટર પોલિટિકલ પાર્ટી હોય, પણ જનતાને નેતાઓમાં ભરોસો નથી રહ્યો. બાહુબલી નેતાઓ દરેકમાં હોય, ભ્રષ્ટાચારી નેતા દરેકમાં હોય, દરેક પાર્ટીમાં ક્રિમિનલ નેતાઓની પણ બહુ ભરમાર છે. એટલે સ્વાભાવિક છે જનતાનો વિશ્વાસ છે તૂટી જાય અને જનતા ફક્ત હવે એમ થોડી સમજતી થઈ ગઈ કે આ બધા ભેગા થઈને અમને લૂંટવા જ આવે છે. આ વખતનો જે ચુનાવ છે, ઇલેક્શન છે, એ 2 વસ્તુ ઉપર મને એવું લાગે દારોમદાર છે. એક એ છે કે શું ખરેખર એટલી એન્ટી ઇન્કમ્બન્સી જનતાની અંદર છે જેના લીધે જનતા અગેન્સ્ટમાં વોટ કરશે કે પછી મોદીજીનો ચહેરો કામ ફરીથી કરી જશે. અને બીજો સવાલ એ છે કે કોંગ્રેસ અથવા ઇન્ડિયા અલાયન્સમાં જેટલા પક્ષો છે એમના વિરુદ્ધમાં છેલ્લા આટલા જે 50-60 વર્ષનું દરેકનું જે કોઈ પણ શાસન રહ્યું, ચાહે કેન્દ્ર સરકારમાં હોય કે સપાનું શાસન ઉત્તર પ્રદેશમાં હોય, તો એમણે ભૂતકાળમાં જે ભૂલો કરી છે અથવા જે એમના પાપ બોલે છે એને શું જનતા માફ કરવા તૈયાર છે? કારણ કે જનરલી તમે જુઓ બધી જ જે ઇલેક્શન ચૂંટણીઓ હોય છે એન્ટી ઇન્કમ્બન્સી પર લડાતી હોય છે. એટલે આ 2 સવાલ મને અગત્યના લાગે છે. જનતા શું ભૂતકાળના તમામ ઇન્ડિયા અલાયન્સના લોકોને માફ કરવા તૈયાર છે? કારણ કે એમને ચહેરા નથી બદલે, એ ચહેરા ઉપર લડી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે એમનું અતીત બોલે છે. અને શું જનતા એટલી બધી એન્ટી ઇન્કમ્બન્સીમાં આવી ગઈ છે કે એમને એવું લાગે છે કે આ સરકાર બદલવી જોઈએ? જો એનો જવાબ ના છે તો ચોક્કસ ભાજપને વિન મળશે, જીત મળશે, એમાં કોઈ મિનમેક નથી. એનો જવાબ જો હા છે તો સ્વાભાવિક છે કે ઇન્ડિયા અલાયન્સને ક્યાંક આશાની કિરણ છે. એટલે 2 સવાલોની વચ્ચે આ વખતની આખી ચૂંટણી રમી રહી છે. ઓકે, એટલે પ્રશાંતભાઈ હજુ પણ આપણે જોઈએ કે સ્થાનિક નેતા ગમે તે ઉભા હોય, સ્ટાર પ્રચારક ગમે તે ઉભા હોય, પણ નામ તો એક જ નું લેવામાં આવે છે ને, મોદીજીના નામ અને તેમના ચહેરા ઉપર જ ચૂંટણી લડવામાં આવે છે. મહારાષ્ટ્રની થોડી વાત કરી લઈએ, કારણ કે સૌથી ઓછું મતદાન અત્યારે મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યું છે. કારણ કે એની કદાચ એક ઇફેક્ટ એ પણ પડતી હોય કે ત્યાં અત્યારે રાજકીય જે માહોલ છે તેના કારણે મહારાષ્ટ્રના બુલઢાણા, અકોલા, અમરાવતીમાંથી નવનીત રાણા છે, જેના ચહેરાના કારણે ને તેનું મહારાષ્ટ્રની રાજકારણના કારણે ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. બીજી બેઠક છે વર્ધા, યવતમાલ, હિંગોલી, નાંદેડ અને પરભણી. આ બેઠકોને લઈને શું લાગે છે આ વખતે મહારાષ્ટ્રમાં? કારણ કે અત્યારે મહારાષ્ટ્રની રાજનીતિ એક અલગ જ દિશામાં ચાલી રહી છે. મતદારો કન્ફ્યુઝ છે કે અમારે શું કરવું, કોને વોટ આપવા, કોણ અમારી તરફ છે, કોણ અમારું કામ કરશે. કન્ફ્યુઝ કરતા બી ભવિષ્ય જોઈ શકતા નથી અત્યારે ત્યાંના મતદારો. કારણ કે છેલ્લા 1.5 વર્ષમાં જે કંઈ ઘટનાક્રમ, રાજકીય ઘટનાક્રમ, એટલે આખા દેશમાં સૌથી મોટી ઇન્સ્ટેબિલિટી કહેવાય રાજકીય રીતે, તો એ મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. અને હજી પણ આગળ ભવિષ્ય, કારણ કે તરત જ ચૂંટણી આવે છે, આપણે નવેમ્બરમાં, ઓક્ટોબરમાં મહારાષ્ટ્રની ચૂંટણી છે જ. તો હવે લોકસભાની દ્રષ્ટિએ જોવા જાવ તો ગઈ વખતે જે લોકો સપોઝ 3 કેન્ડિડેટ હોય અલગ અલગ પક્ષના, પહેલા, બીજા, ત્રીજા, એ જે લડ્યા એ અત્યારે 3 જણા જોડે છે, પહેલા, બીજા, ત્રીજા વાળા. એક જ પક્ષના 2 ફાટા પડ્યા. હવે પક્ષના જ અંદરના કાર્યકરો એક તો ઓલરેડી છે ને, આમાં કેવું થયું કે સે ફોર એક્ઝામ્પલ શિવસેનાના 2 ભાગ પડ્યા, ઉદ્ધવ વર્સિસ એકનાથ શિંદે. એ બેની વચ્ચે 20% કાર્યકરો સાયલન્ટ થઈ ગયા કે તેલ જુઓ, તેલની ધાર જુઓ અને સમય જવા દો, વિધાનસભા પતવા દો, ત્યાં સુધી અમારે કશું કરવું નથી. એટલે શિવસેનાની પોતાની એક નિષ્ક્રિયતા. કારણ કે આમાં એવું નથી કે બધાના 2 કાયદેસર ભાગ હતા કે હું ઉદ્ધવ ગ્રુપને સપોર્ટ કરું છું કે હું એકનાથ શિંદે ગ્રુપને સપોર્ટ કરું છું. કોઈક એવા પણ હતા કે જે ખરેખર શિવસેનાને ઈચ્છે છે. હવે કઈ શિવસેના, એ બેની કન્ફ્યુઝન વચ્ચે 20 થી 25% કાર્યકરો નિષ્ક્રિય. એવી જ રીતે એનસીપી, પણ એનસીપીમાં તો શું છે કે અજીત પવાર અને શરદ પવારની મિલીભગત એટલી બધી છે કે ક્યાંક ને ક્યાંક કાર્યકરોને પણ મસ્ત બસ સારી રીતે એકદમ એડજસ્ટમેન્ટથી વેચેલા છે કે તમારે આ બાજુ રહેવાનું, તમારે આ બાજુ રહેવાનું, અને જે બાજુ લાભ પડતો છે બાજુ અમે બંને જણા જવાના. એટલે એનસીપી ઉપર તો આપણને ભરોસો નથી, આવવાનો પણ નથી. શિવસેના ડેફિનેટલી એક લડાઈ લડી રહી છે. અમરાવતીની તમે વાત કરી કે ઉદ્ધવ ઠાકરે સામેની લડાઈમાં નવનીત રાણા એકવાર મોદી સાહેબના બેકબોનથી
ઉદ્ધવ ઠાકરે કે ગુંડે આવું ચોખ્ખું બોલી શકે અને એ જ નવનીત રાણા અત્યારના ભાષણમાં એમ કે કોઈ વેવ નથી, અપક્ષમાં હું ચૂંટાઈ છું. એટલે મોદી વેવ હોત તો હું અપક્ષમાં ના ચૂંટાઈ હોત. એટલે હવે એમનું પોતાનું સ્ટેન્ડ પાછું અત્યારે ફરી ગયું છે. કોની જોડે છે ખબર નથી. હા, એમને ભાજપે સમર્થન ચોક્કસ કરી અને ક્યાંક એમના માટે નાનું મોટું કામ કર્યું, પણ હવે કન્ફ્યુઝનમાં એટલે આ હવે તમે સમજો કે એક બાજુ તમે અપક્ષમાં ચૂંટાયા છો, લડી રહ્યા છો, હનુમાન ચાલીસા વાંચી, કામ શું કર્યા ખબર નથી, પણ ઉદ્ધવ ઠાકરેના ઘરે જઈને હનુમાન ચાલીસા વાંચી લીધી, પણ 5 વર્ષ દરમિયાન ખરેખર સંસદ સભ્ય તરીકે શું કામગીરી નોંધાઈ છે એ લોકો જોઈ રહ્યા છે ત્યાં. અને મહારાષ્ટ્રની અંદર બોમ્બે સિવાય 5 સિટીના નામ તમે બોલી જાઓ, બોમ્બે અને પુના સિવાય 5 સિટીના નામ બોલી જાઓ કાયમ માટે. અત્યારે નથી વાત કરતો, એવું મહારાષ્ટ્રના વિધાનસભામાં બી પ્રશ્ન પૂછું છું અને લોકસભામાં પૂછું છું. એ જ રીતે કર્ણાટક, બેંગ્લોર સિવાય 5 સિટીના નામ બોલી જાઓ. તમે ગુજરાત હોય તો 4 નામ બોલ્યો, અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, એવું નહીં હું ગુજરાતનો છું. બહારના લોકો પણ આ 4 નામ બોલી શકે છે. એમ આ બહુ લિમિટેડ વિકાસ, જેને કહેવાય ને એકદમ સ્ટેગ્નન્ટ, એટલે લિમિટેડ વિકાસની અંદર જ બધા રાજ્યોમાં કામ થયા છે. પશ્ચિમ બંગાળમાં હું અહીં બેઠો છું, કપિલભાઈ, જીગરભાઈને મારો પ્રશ્ન 5 નામ બોલો ને પશ્ચિમ બંગાળ, કલકત્તા સિવાય નહીં બોલી શકીએ આપણે લોકો. એમ આ બહુ લિમિટેડ વિકાસ બધા રાજ્યો દર થયા છે. એ વર્ષોથી ચાલતી આવતી પ્રક્રિયા એટલા માટે કે એના જે હબ સેન્ટર હોય ત્યાંના જ મોટા નેતાઓ ફાઇનાન્શિયલી દિલ્હી સુધી સપોર્ટ કર્યો હોય અને પછી એમના પૂરતો જ આ વિકાસ રહ્યો હોય, એટલા માટે આ વાતાવરણ ઊભું થયું છે. જી બિલકુલ. કપિલભાઈ, જ્યોતિબેન, પ્રશાંતભાઈ, જીગરભાઈ અમારી સાથે જોડાયા ચર્ચામાં, એ બદલ આપનો આભાર. તો હનુમાન ચાલીસા વાંચવા કે પછી રામનું નામ લેવું, હિન્દુત્વનો મુદ્દો ઉઠાવો ચૂંટણી આવી એટલે, અને સાથે જ મેનિફેસ્ટો જાહેર કરવો, સંકલ્પ પત્ર જાહેર કરવું કે પછી મોદીના નામ ઉપર જ ગેરંટીઓ જાહેર કરી દેવી. પણ પ્રજા હવે એ સમજવા વિચાર કરે છે કે હવે અમારે કોને વોટ આપવો જોઈએ, કારણ કે સવારથી જે રીતે મતદાનની પ્રક્રિયા ચાલુ થઈ છે, ક્યાંક નિરાશતા પણ જોવા મળી રહી છે, કારણ કે હવે એ લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે કે અમારે વોટ આપવા તો કોને આપવા. ખાસ મહારાષ્ટ્રમાં આ સ્થિતિ ઊભી થઈ છે. એટલે હવે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે પ્રજા શું વિચાર્યું, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખ્યા, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેમને વોટિંગ કર્યા અને કયા ઉમેદવારોનું ભાવિ તેમણે નક્કી કર્યું છે અને કોનું કિસ્મત ચમકાવ્યું છે, એ આપણે 4 જૂને આપણને ખબર પડી જશે. વિશેષમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.